ટાઈમ પાસ પ્રિયાંશ પટેલ. બોલો પ્રિયાંશભાઈ. કેવું છે કાકા, મજામાં? હા જી મજામાં. હવે મજા. બીજું તબિયત પાણી રેડી ને? હા હા એ પણ બરાબર. તમે પેલું મેં કીધું તું ખબર છે? શું કીધું તું ભાઈ, મને યાદ કરાવો. સિદ્ધરાજ જયસિંહ સપના બોલાવાના હતા તે. એમ હા. ના એ તો મને ખબર નથી ભાઈ, મારે તો ખાલી વરદાઈ માતા જ આવું સપનામાં. એટલે વરદયમાં સપનામાં આવી, પણ તમારે જેને બોલાવાના તમે જાતનો વિરોધ કરો છો તો પછી તમારે એમને બોલાવવા પડે ને ના યાર. એક મિનિટ, તમારી ભૂલ કરો છો તમે ભાઈ. પાંડવોએ જે કર્યું હતું ને એ સોનાની પલ્લી હતી, બરાબર છે. હવે કોઈક ફરી પાછું બદલી કાઢે, જેમ તમારા ગામવાળા લોકો ચંપલ ફેંકવા દેશે એમ તમે ફેંક. તમારા બ્લોગમાં એકવાર કરો ને કેમ રોહિત દિવસમાં યાર, તમે તમારા સોસાયટી કરો એકવાર પહેલા. અરે પછી ભાઈ હવે કીધું તો ના પાડી. એના એ વાત કરશો તો મને નહીં, આપણે આગળ વાત નહીં ચાલે. કે મારી સોસાયટીમાં હું કરવાનું નથી, બરાબર છે. ગાંધીનગરમાં આવીને કરવાનું નહીં. આપણે રૂપાલની પલ્લીમાં જે તમે લાકડું વાપરો છો ઝાડ કાપીને. એક કિલો પાપડ એના ભાગે તમારું મોઢું દાબડી મોઢાવું છે. અરે મારા વાલા, ભલે મારી દાબડી જેવું મારો ભગ, મને વરદાઈ માતાએ જે આપ્યું મને રાજી ખુશીથી આનંદ છે. તમારે એવું ના, તમને પસંદ ના હોય તો માતાજીને ફરી પ્રાર્થના કરો. મને તો જે આપ્યું તો એ ખુશ છું હું તો પહેલાં. શું એકલા એકલા બોલ બોલ કરો છો? હા તો વરદાઈ માતા, તમે જે દાબડી જેવું કીધું ને મોઢું મોઢું, એ મને વરદાઈ માતાએ જ આપ્યું છે મારા વાલા. હવે વરદાઈ માતાને હું કેવી રીતે ના પાડી શકું? ધીમે ધીમે બોલો, ખબર નહીં પડતી. સારું, ફરી બોલું છું. તમે દાબડી જેવું મારું મોઢું કીધું, બરાબર. હા. આપ્યું કોણે? વરદાઈ માતાએ. હવે યાર હવે બધાને સમજણ છે, પડે છે તમને? તમને જે આપે છે એ બધું વરદાઈ માતા આપું છું, બરાબર. આપણને દીકરો હોય કે દીકરી હોય કે કંઈ પણ. અરે ભાઈ તમે હવે, હું કહું છું વાત પતી ગઈ ને હવે. તમે દાબડી જેવું મારું મોઢું ગમતું ના હોય તો હું શું કરી શકું કહો? હું બીજું કોઈ કહેતો તો પણ ભૂલી ગયો. પેશન્ટના માટે ફોન કર્યો હતો. હા, જો ટાઈમ પાસ કરવાનો તો 10 જ મિનિટથી પછી હું ફોન કાપી નાખીશ હો, યાદ રાખજો. બસ 10 મિનિટ. હા, ટાઈમ પાસ માટે 10 જ મિનિટ. સાચી ચર્ચા કરવી હોય તો હું કલાક વાત, સાચી પરંપરાની ચર્ચા કરવી હોય તો કલાક પણ મને વાંધો નથી. પણ જો ટાઈમ પાસ જ કરવો હોય તો 10 જ મિનિટ છે. તમારા ઉપર પ્રેમ છે એટલે તો ફોન કર્યો ડાર્લિંગ. હા પ્રેમ તો ખરો, પણ જ્યારે ટાઈમ પાસ જેવો પ્રેમ હોય ને તો ફોન કટ થઈ જાય 10 મિનિટમાં. પલ્લીનું શું છે તા? અરે ભાઈ પલ્લીનું તમને ખબર ને, હું તો તમે ગામમાં છો, હું ઓછો ગામમાં છું. હા હવે ટેન્કર લઈને પહોંચી જજો. શું ટેન્કર લઈને? હાલો હા ભાઈ, કાકા. તમે એક તો 4 જણા એક જ ફોન પર મંડ્યા છો, ખબર જ નહીં પડતી કોણ કાકા કહે છે મને. ભત્રીજા કેટલા બેઠા છે ફોનની આજુબાજુ. પાંડવો જેવું ના કરશો લે. રુદ્રોપદીને તો શું શ્રાપ હતો કે 5 પતિ રાખવા પડશે. તમે સાયકો જેવી એકના એક પિંચ વટાડીને ના વાત કરજો. કોક નવું કરો યાર, શું મજા આવે. તમે તારે હું નવું લાયા? તમે 5 જણા ક્યારના એના વાત કર્યા કરો છો. સપના બોલાવો તો કોક મેર આવે નહીં યાર. એ નવું જ છે, શું જોડું છે. પછી પેલી આપણે મોટરોનું બોટરોનું સેટિંગ કીધું તું એ બધું રેડી છે. તમારે કશું કરવું લઈને બસ ખાલી ઝંડી લઈને ફર કરું. રેકોર્ડિંગમાં લઈને રાહ જોવા. આ ફોન આજે ફોન ઉપાડવાનો, ફોન ઉપાડીને બસ કે ક્યાં રેકોર્ડિંગમાંથી કયો શોટ વાગ્યો છે એટલું વિચારવાનું, બીજી કોઈ વાત નહીં. આજે આ ફોન બ્લોક થવાનો છે 10 મિનિટ પછી. સમજે? બસ હવે ટાઈમ પાસ વાળાને હું હવે બંધ કરી દઉં છું, નથી વાત કરતો વધારે. પ્રેમ બહુ વધારે પડતું ઉભરી જાય. ના મેં ગઈકાલે લગભગ 10 જણને બ્લોક કર્યા, બરાબર. તમારો નહોતો કર્યો એટલે આજે તમને વાત કરી લઉં છું. તમારી તો જોરદાર ડિમાન્ડ છે, પણ બીજા ઘણા લોકો આવવા પડશે ને બ્લોકમાંથી. ના એ તો બધા ફોન કરનારા તો ઘણા જ છે, પણ ટાઈમ પાસ કરનારાની જરૂર નથી મને. એવું કે તો મિનિટ ઉપર હારું તમે ચાર્જ લેવાનું ચાલુ કરો મિનિટ ઉપર. ના ભાઈ ના, એટલે ટાઈમ પાસ કરવાનો વિચાર જ નથી કરવો. આ તો તમને છતાંય એક સ્કોપ જ જુઓ છે. હા એ તો મારી પાસે બધા બહુ રેકોર્ડિંગ પડ્યા છે. તમારે બી થાય એવું નહીં વાપરો. એટલે આ જલ્દી છે ને તમારે બીજું કોઈ મેળ આવે એવું નહીં. કશો વાંધો નહીં, હવે આ કરીએ છીએ ને આપણે. માતાજીની ઈચ્છા છે થશે. માતાજીની ઈચ્છા નહીં, આ તમારી ઈચ્છા છે. પણ તમારે કાદવ પિક્ચર ચાલવું છે, કાદવ કિચડ કરીને બરાબર ઘી ઉપર ચાલવું છે તો ચાલો, તમને કોણ રોકવા આવ્યું? કાકા તમારે નહીં ગૌમૂત્ર બચાવી આવો ને જો એનાથી જો ક્યાં ઘરે મટી જાય. હા એ મોટા, પણ તમે ઘી ઉપર ચાલવાનું ચાલુ રાખવાના છો ને? હા તમે ઘી ઉપર ચાલવાનું ચાલુ રાખવાના, બરાબર ને?
તો દો. એ વખતે એને બચાવો બાટલીઓમાં ભરો ને પેલા. એટલે પણ તમે ઘી ઉપર ચાલવાનું ચાલુ રાખો છો, એવી પરંપરા તમે બનાવી નાખી, ઘી ઉપર ચાલવાની, ઘીનો કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી નાખી, તો તમારા છોકરાઓ આ જ કરવાના, તમારા બાપાએ આવું કર્યું, તમારા છોકરાઓએ આ જ કરવાના છે કાદવ કીચડ. તમે શું ગોડાન જેમ બોલ બોલ કરો છો? ઉભા તો રહો, વાપરતો તો શું નહીં હું. હા તો મને શું ખબર કે તમે નહીં સાંભળતા. સતી તમે બોલ બોલ કરો છો, હાલું એમ તો કોઈ એકવાર તો ખબર પડે. હા લ્યો બોલો, તમારી વારી, હેડો. ના ના, તમારી વારી ચાલુ બરાબર છે. બોલો બોલો. તો ભાઈ એ જ કહેવાનું છે કે તમારી પરંપરા વડવાઓએ ઘી ઉપર ચાલવાની બનાવી નાખી, બરાબર. સિદ્ધરાજ રાજાએ લાકડાની પલ્લી બનાવી, તમે લોકો ચાલવાની પરંપરા બનાવી દીધી ઘી ઉપર, અને હજી હવે આજની પેઢી બૂટ ચંપલ ફેંકી જવાની પરંપરા ચાલુ. તમે આવી જાઓ ગોળમાં, આવી ઘરવાળી જોડી ગયા, તમે શું વાત કરો? ખાલી ખાલી ફોનમાં બખાડા કરવાની વાતો છે તમામ. હા ભાઈ, મારે કંઈ ગામમાં આવવાની જરૂર નહીં, મારે તો આ ફેસબુક માધ્યમ બરાબર છે. આ ફેસબુક માધ્યમ બરાબર છે. માતા બચાવે છે કે શ્રાપ આપે છે? જય એમ વરદાયની માં. ભાઈઓ બહેનો, આજે હું આપ સૌને છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ યાદ અપાવું છું, કારણ કે એમાં જ છુપાયેલો છે માતાનો સંદેશ, માતાની ચેતવણી. 2020માં જ્યારે કોરોના આવ્યું ત્યારે દુનિયાના મોટા તહેવારો બંધ થઈ ગયા, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રૂપાલની પલ્લી પણ બંધ રાખવી પડી. માત્ર અમુક ધાર્મિક સંસ્થા, મુસ્લિમ સમાજ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો, પણ રૂપાલ પલ્લી મંડળની જીદને કારણે સરકારે મજબૂરીમાં પલ્લી કાઢવાની પરમિશન આપી. પણ યાદ કરો, તે જ સમયમાં તાજિયા જુલુસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરોના માર્ગો પર તહેવાર મનાવવા રોક લગાવવામાં આવી હતી. શા માટે? કોરોના વધેની એ માટે. આવો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 2021માં ફરી પલ્લીનો પ્રસંગ આવ્યો. સરકારે કહ્યું કે આ વર્ષે પલ્લી ન કાઢવી જોઈએ, પણ ગામમાં ચર્ચા વિવાદ થયા, જીત ચાલી, અને અંતે પલ્લી મર્યાદિત રીતે માત્ર સ્થાનિક લોકો માટે જ યોજાઈ. પણ પછી શું થયું? તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધી ગયા. શું આ સ્પષ્ટ સંકેત નહોતો? માતા કહેતી હતી, ભીડ અને જીદ ખતરનાક છે, ભક્તિનું નામ લઈને જીવ સાથે ખેલ ન કરો. 2022માં 2 વર્ષ બાદ પલ્લી ફરીથી ભવ્ય રીતે યોજાઈ. લોકોમાં આનંદ હતો, ઉત્સાહ હતો. પણ એ જ વર્ષે રાધેશ્યામને માતા વરદાયની સપનામાં દેખાયા, અને માતાએ કહ્યું, લીલું વૃક્ષ ના કાપવું, ઘી પર ના ચાલવું અને ઘી શુદ્ધ રાખવું. એનો અર્થ શું? કે માતાની સાચી ભક્તિ એ છે પ્રકૃતિનું રક્ષણ, પ્રસાદનું સન્માન અને ગંદકી વગરનો ઉત્સવ. પણ ભાઈઓ, 2024નું દ્રશ્ય યાદ કરો. પલ્લીના દિવસે ભારે વરસાદ પડ્યો, ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું, ખાબોચિયા, લોકો કાદવમાં ડૂબી ગયા. શું એ માતાની બીજી ચેતવણી નહોતી? માતા વરદાયની જાણે કહી રહી હોય, વ્યવસ્થા વગર ભક્તિ અધૂરી છે. મારો ઉત્સવ ગંદકીમાં નહીં, શુદ્ધતામાં હોવો જોઈએ. અને હવે 2025માં હવામાન નિષ્ણાત અંબાલાલભાઈએ ફરી આગાહી કરી છે, આ નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે. હવે પ્રશ્ન એ છે, આપણે શું શીખ્યા? શું ભક્તો માતાનો સંદેશ સમજે છે કે ફરી એ જ ભૂલો કરશે? ભાઈઓ બહેનો, યાદ રાખો, માતા વરદાયની ભક્તોને બચાવે પણ છે, પણ જો સંદેશ અવગણો તો શ્રાપ પણ આપે છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ અહંકારથી, જીદથી, અંધશ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવી છે, ત્યારે કુદરત, સમાજ અને માતા પોતે દંડ આપ્યા છે. રૂપાલ પલ્લી એ ફક્ત ઉત્સવ નથી, પણ એ માતાની પ્રતિષ્ઠા છે. અને માતાનું માન ત્યારે જ રહેશે જ્યારે ભક્તિ સાથે શુદ્ધતા, સમજણ અને જવાબદારી રહેશે. તો આવો આ વર્ષે નક્કી કરીએ, લીલું વૃક્ષ કાપવું નહીં, ઘીનો બગાડ કરવો નહીં, ઘી શુદ્ધ રાખવું, ગંદકી વગર માતાનો પલ્લી ઉત્સવ. જો આપણે આવું કરીશું તો માતા આશીર્વાદ આપશે, નહીતર ફરી વરસાદ, આપત્તિ કે દુર્ભાગ્ય આપણું પરીક્ષણ લેશે. જય મા વરદાયની. ફેસબુકમાં શું તમે જે વાત કરી શકો એ બીજાને પણ સંભળાય ને? બરાબર. હું કહું છું આપણો. હા બોલો ભાઈ. છાપું બંધ કરાયું નહીં? છાપું 10 વર્ષથી નથી આવતું મારા ત્યાં. અરે ભાઈ, ચોખવટ થઈ ગઈ હતી, મારી ગેરસમજ થઈ હતી બોલવામાં, મેં ચોખવટ કરી હતી. તો વિડીયો બરાબર ફરી જુઓ યાર, ધારી હું તમે તો. હા હા, પણ એ તો મારું કામ નથી. એ જેને બચાવો એ બચાવશે. મારે તો રૂપાલનું ઝાડ બચાવવાનું છે. રૂપાલ પલ્લીનું ઝાડ બચાવવાનું છે મારે.
બીજા લોકો જે વૃક્ષ પ્રેમી છે ને એ તો બીજા ઝાડ બચાવશે, મારે રૂપાલ પલ્લીનું ઘી અને એનું ઝાડ બચાવવાનું છે. બરાબર. પછી બસ. અને તમને ઘી ઉપર ચાલવા દેવાના નથી એવી મારી ઈચ્છા છે. હવે તમે ચાલશો ત્યાં સુધી ચાલો, મારે શું. તો તમારી ઈચ્છા છે, માતાજીની ઈચ્છા નહીં, એવી વાત એ તો વરસાદ પડશે ને માતાજી તમને પ્રકોપ કરી આપશે. એટલે ગયા વર્ષે તો વરસાદ પાડી આપે, તો આ વર્ષે વરસાદ પાડશે એટલે તમારો પ્રકોપ ખબર પડી જશે કે માતાજી કેવું કર્યું છે તમારી ઉપર. હા, શું કીધું? 2024માં તો વરસાદ પાડી આપ્યો ભગવાને તમને, વરદાઈ માતાએ. હા. તો આ વર્ષે હવે જુઓ, અંબાલાલભાઈએ તો બોલ્યા જ છે, આગાહી તો કરી જ છે, વરસાદ આવશે. વડોદરામાં તો પડ્યો જ છે. વરસાદ આવે, રૂપાલમાં નથી આવે. અરે ભાઈ, રૂપાલમાં ગયા વર્ષે તો આવ્યો હતો, માતાજી પ્રકોપ તો કર્યો હતો તમારી ઉપર. ટાઈમે બંધ થતો. હા પલ્લીના ટાઈમે બંધ થતો. હા, પણ પ્રકોપ એકવાર થઈ ગયો એ થઈ ગયો. થઈ ગયું એટલે અરે તમે જ્યાં લઈને નીકળવાનો હોય એ જ વખત વરસાદ પડે તો પછી પ્રકોપ જ થયો ને તમારી ઉપર. તમારી ઉપર ભગવાન ખુશ નથી. હા, એટલે એના પહેલા પડ્યું હતું. અરે ભાઈ પહેલાં પડ્યો પણ કીચડ તો થઈ ગયો ને મારા ગામમાં. તમે ઘીનો કીચડ કરો એ પહેલાં વરસાદનો કીચડ થઈ ગયો. એવું વાત કરી. એટલે પણ કીચડ થઈ ગયો તો બોલાય તો ખરો જ ને એક વખત તો. ડુંગળી, બટાકા. એટલે હવે તમે ચેતી જાઓ, વરદાઈ માતા આ ખાતે પણ વરસાદ પાડવાના છે. હા, ગોડા જ આવે તો ઠીક નહીં. ચલો તમે કંટાળ્યા લાગો છો, મૂકી દઉં? 10 મિનિટ તો થાય. હા તો ખરા. બોલો. તમે સાયકાટ્રિસ્ટ છો? મનોવિજ્ઞાનનો ડોક્ટર કયો છે તમારું? ના, આપણે કોઈ ડૉક્ટર નથી જતા ભાઈ. હા, આપણે બધું મને બરાબર લાગે છે. તમને લોકોને લાગતું હોય લઈ જજો દવાખાને. તમારે જરૂર લાગે છે. તો તમારી ઈચ્છા હોય તો ડૉક્ટર એપોઇન્ટ કરી આપો. હા, તમારે એવું લાગતું હોય તો ડૉક્ટર એપોઇન્ટમેન્ટ કરી આપો મને. એવું તમને એવું 100% વિશ્વાસ છે કે તમારે દવા સિવાય મેર આવે એવો નહીં? ભાઈ મારે તો માતાજીની દયા છે, જરાય ચિંતા નથી આપણને તો. હા? આપણે તો વરદાઈ માતાના appointment લેવા તૈયાર છો તા? તમે અપોઇન્ટમેન્ટ લેવા તૈયાર છો? અરે ભાઈ તમને એવું લાગતું હોય, શંકા કુશંકા થતી હોય તો લઈ જાઓ દવાખાને. એ તો ફાઇનલ થઈ ગયું. પેલું રેકોર્ડિંગ બે વાપર્યું ને રેકોર્ડિંગ ઉપર ફાઇનલ જ છે. તમારે હવે પિન ચોટ જ છે. એકવાર તમે ઇન્ટરવ્યૂમાં બોલો ને ત્યાં જાઓ, એ ભાઈ સાથે કલાક ખપાવો. હેડો કેવું કેવું? પ્રતિકભાઈ સાથે 1 કલાક વાતો કરો આવી રીતે. હેડો મારા જેમ તમારી પરંપરા વિશે બોલીને બતાવો. હેડો. કરી ખરા. તમને વરદાઈ માતાના 5 નામ આવડતા હોય તો એ બોલો. હેડો. આવડી ગઈ પણ તમે ઠીક બોલી નાખીએ. હું તમને 1 ડઝન નામ બતાવી દઉં. બોલો વરદાઈ માતાના. તમારા માતાજીના હાથમાં, મંદિરમાં કયા હાથમાં કયો શસ્ત્ર અને પુસ્તક, કયા હાથમાં શંખ, કયા હાથમાં ચક્ર, કયા હાથમાં તમને ખબર નહીં હોય, મને ખબર છે. બોલો. હા, તો હું રિસર્ચ કરું છું, PhD કર્યું છે ભાઈ. હજી તમારા મંદિરના પૂજારી હજી પણ ચક્ર લખ્યું છે. બોલો. તમારા પૂજારી, મંદિરના પૂજારી હજી ડાબા હાથમાં ચક્ર છે એવું લખે છે. ખરેખર વીણા છે, વીણા. હે વરદાયની માતા, તમારો આશીર્વાદ શ્રમમાં છે, ઘીના બગાડમાં નહીં. અમે રાહ જોઈ રહ્યા છે પલ્લી ઉત્સવ 2025ની. રૂપાલ પલ્લી મંડળ સોના જેવા શુદ્ધ ઘીનો અભિષેક પલ્લીમાં પર કરશે, પણ નીચે પડેલા ઘી ઉપર ભક્તોને ચલાવવા પડશે. માં વડેચી, ખાવાલાયક ઘી કાદવ અને કીચડ કરવો પડશે. માં જગદંબા, કોઈને ચોખ્ખું ઘી ખાવા નથી મળતું, આ તો પાપ છે. માં જગતજનની, જય માં વડેચી. રૂપાલ પલ્લી મંડળના સેવકો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. દર વર્ષે એક વૃક્ષ કાપવું, શું એ ભક્તિ છે? ઘી રસ્તા પર ઢોળી દેવું, શું એ પ્રસાદ છે? ગરીબ સુધી ન પહોંચે, શું એ સેવા છે? જો આ બધા પ્રશ્નોના જવાબ ના છે તો કહો, શું આ પલ્લી ઉત્સવ કહીશો? માં જગદંબા, તું અમને આશીર્વાદ આપ. દર વર્ષે કરોડો રૂપિયાના ઘીનો બગાડ ના થાય પણ શુદ્ધ રહે. કેન્સર પીડિત દર્દીઓને શીરો અને મોહનથાળ ખવડાવીએ. માં અંબે, અભિષેકમાં શ્રદ્ધા સાથે સેવા પણ હોવી જોઈએ. ડભોડા હનુમાનજી મોડેલ છે યથાર્થ. ધર્મની સાથે ઓળખ. જ્યાં તેલ વેડફાય નહીં, વપરાય સેવા માટે, એ ડભોડા હનુમાન છે. જય માં વરદાયની. ચક્ર એમ માતાજીના હાથમાં ચક્ર છે જ નહીં. તમે લોકો ચક્ર ચક્ર કરો છો ને, માતાજીના હાથમાં ચક્ર છે જ નહીં.
એ કોઈનો સંહાર કોઈનો સંહાર વરદાઈ માતા કોઈનો સંહાર કરતા જ નથી. તમે મોઢું કેમ ડાબડી મુટાડો છો? એટલે હવે કીધું તો ખરું લે ગોંડા ભાઈ કે વરદાઈ માતાએ આલ્યું છે મને. ચલો તમારો ટાઈમ પાસ પૂરો થઈ ગયો. 10:42 થઈ છે. જય માં વરદાઈની. અને હવે આ ફોન તમારે દિવાળી પછી ફોન લાગશે, ત્યાં સુધી નહીં લાગે. ના ના, હું પલ્લી પછી મહિના માટે બહારગામ જાઉં છું. હા, યાત્રા પ્રવાસ જાઉં છું. કેદારનાથ જાઉં છું. અરે ભાઈ, જે હશે તે વરદાઈ માતા છે મારી સાથે. હા, ત્યાં મને હમણાં હું અમરનાથ યાત્રા કરી આવ્યો. વરદાઈ માતાએ મારી યાત્રા સરસ કરાવી. વૈષ્ણો દેવી કરી આવ્યો. વરદાઈ માતાએ સરસ યાત્રા કરાવી મારી. હા, આજુબાજુ તો ગંગા સેટિંગમાં આવી જાય ને તો તમારે જવાની જો ગંગા નદીમાં ડૂબકી મારી તમારા પાપ છે ધોતા હોય તો થોડી તકલીફ ઓછી પડે. પાપ નદીમાં નાહવાથી ધોવાઈ જતા હોય તો બધા તમે બધા જેટલા પાપી હોય બધા નદીમાં જ જઈ આવો. કોઈ પાપ ધોવાતા નથી. તમે પાપ કરો તો તમારે ભોગવવાના છે. ચલો, વરદાઈ માતની જે હવે દિવાળી પછી. આ હતો પ્રયાંશ પટેલ. ફોન નંબર 9662369715. 9662369715. ટાઈમ પાસ પ્રિયાંશ પટેલ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ અને હું છું આપની સાથે કૃપા ઠક્કર. તો ઘણા ટાઈમથી મેં આ રસ્તા પર જોયું છે કે એક વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપી રહ્યા છે તે મને જોવા મળ્યું છે. તેથી હું તે જાણવા માટે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે પહોંચી ચૂકી છું. તો તે વ્યક્તિ જે છે તે એક પરંપરાનો જે સંદેશ જે છે તે લોકોને આપવા માંગી રહ્યા છે. તો રૂપાલ ગામ છે જ્યાં 5000 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી છે. વરદાઈની માતાજીને ઘી અભિષેક પરંપરા જે છે તે ચાલી આવી છે. તો તે અંતર્ગત તે વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છે તે આપણે જાણીશું. ઘીનો બગાડ થાય એ ઘીનો તમે છે ને કંઈક સદુપયોગ કરી શકો, બીજાને તમે ગરીબને આપી શકો, ખવડાવી શકો. ઘી તો નકલી ઘી જેટલું બને હા, એનો કરે ને એ બંધ કરાવો ને. આજે કરતા હોય ને આ બધું કેવું થાય છે, નકલી ઘી બંધ કરાવો, ઘી બંધ કરાવો, લોકો કસી વાળા જોર જાય છે એ બધું બંધ કરાવો. આ તો આ એક થયું ને તમે એક ધંધો લઈને એમને શું કહ્યું કે તમારી માનતા પૂરી કરશે માતાજી, પણ એક ચમચી ચડાવશો તો બાકીની પહોંચ પડાવો, તો પણ લોકો પહોંચ પડાવવા નથી માંગતા. આજે તમારો જે મત છે ને, તમે જે વસ્તુ તમે અંદરથી જે મત તમે બહાર લાવશો ને, એક 4 જણા સાંભળશે અને એમાંથી એક જણ શીખશે. 4 ની શીખ એ જ કહીએ આપણે, એક જણ શીખશે એટલે એક જણ એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરશે. પછી આ જે કરવાનું એ નહીં કરતા, અમારો આવરું શું કામ ધંધો આ વસ્તુ તો 11 મહિનાથી આ લોકો ગાયું પકડે છે, કસી વાળે જાય છે, એવું તો કોઈ નહીં કરતા. તો હવે તેની રાહ જોવાની. કોઈ ગવર્મેન્ટની અંદર નહીં આવતું. મને તમે નહીં માનો, સરપંચની ઓફિસમાં બેઠો તો મને કીધું કે આવતા વર્ષે જીવતા હોય ને તો મને કહેજો હું તમારો ગુલામ થઈશ. એક જ મહિનો બાકી રહ્યો છે. મારા વિડીયોમાં છે, યુટ્યુબના વિડીયોમાં છે, એ ભાઈ મને એવું કહેતા હતા કે ધારો કે તમે આવતા વર્ષે મળો મને તો હું તમારો ગુલામ થઈશ. એક જ મહિના પછી મારો ભાઈ કે મારા ગુલામ થવાનો છે. નકલી ઘીનું લો, નકલી પનીરનું લો, નકલી દૂધ
હા, એનું કરો. તમે આવડું ઊંધું શું કામ પકડો છો? એક આ કામ તમે માતાજી કરો, આ શું કામ આ ગયા? આ કામ મને કરવા દો. તો આ કામ મને કરવા દો. તમે તો તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે. ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે. અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલપલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023 રાધેશ્યામ પટેલ 9023960692 ઓનલી વોટ્સએપ મેસેજ.